પંચાયત રાજ સંસ્થાઓ અંગેના તમને અહીંયા યોગ્ય રીતે જોડી પૂછી છે. એલએમ સિંઘવી સમિતિ ગામોના સમૂહ માટે ન્યાય પંચાયતની સ્થાપનાની વાત કરે છે. પી કે થુંગન જે છે પંચાયત સંસ્થાઓ માટે કાર્યકાળ 4 વર્ષનો નિશ્ચિત મુદતનો હોવો જોઈએ. ગાડગીલ સમિતિ દરેક જિલ્લામાં પંચાયત નાણાં અને આર્થિક બોર્ડની વાત કરે છે. તો જો તમે પંચાયત વિશે જાણતા હોય તો આ ક્વેશ્ચનનો આન્સર આપી શકાય કે આમાં ખરેખર જે એલએમ સિંઘવી જે છે એમણે જે છે ગામના સમૂહ માટે ન્યાય પંચાયતની વાત કરી હતી. અને જીવીકે રાવ સમિતિએ શું કીધું હતું કે જિલ્લા એ આયોજનનો મૂળભૂત એકમ હોવો જોઈએ અને એમણે જે છે ક્યાંક ને ક્યાંક જે છે આગળ જતા બંધારણની અંદર સ્થાન આપવાની વાત કરી હતી. તમને પૂછે અશોક મહેતા સમિતિની વાત, તો અશોક મહેતા સમિતિએ એવું કીધું કે 3 સ્તરની 2 સ્તરની પંચાયત હોવી જોઈએ. કેટલી? 2 સ્તરની પંચાયત હોવી જોઈએ અને આયોજનનું જે માળખું જે છે એ રાજ્યની પછી જિલ્લો તરત હોવું જોઈએ. તો અલગ અલગ સમિતિઓની અલગ અલગ ભલામણો છે, એમાં તમારે આ ભલામણ ખાસ યાદ રાખવાની થાય. ચલો, બીજો એક ક્વેશ્ચન છે કે કયા બંધારણીય સુધારા અધિનિયમ અંતર્ગત કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હીને વિશિષ્ટ દરજ્જો એનાયત કરવામાં આવ્યો હતો? તો દિલ્હીને જે છે આપણે વિશિષ્ટ દરજ્જો ક્યારે આપ્યો હતો? તો આ જે છે સુધારો છે આપણો 69મો સુધારો 1992. હવે આનાથી આપણે ભારતના બંધારણમાં શું કર્યું? તો દિલ્હી જે છે કેન્દ્ર શાસિત પ્રદેશ હતું, તો એના માટે આપણે જે છે 2 નવા કલમ એડ કર્યા. એક તો 239 AA અને બીજું છે 239 જે છે AB. આનાથી આપણે જે છે શું નક્કી કર્યું કે દિલ્હી જે છે એને આપણે રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ કહીશું. સાથે સાથે દિલ્હીને એક વિધાનસભા મળશે. રાજ્ય યાદીના અંતર્ગત જે વિષયો છે એના ઉપર કાયદા બનાવવાની સત્તા એની પાસે પણ હશે, પણ 3 વિષય નહીં હોય. કઈ કઈ? તો પબ્લિક ઓર્ડર એટલે કે જાહેર વ્યવસ્થા, લેન્ડ એટલે કે જમીન અને પોલીસ. આ 3 બાબત પર દિલ્હીની જે છે વિધાનસભા કાયદા નહીં બનાવી શકે. દિલ્હીમાં મંત્રી પરિષદ પણ હશે અને જેની અંદર જે છે મંત્રીઓની સંખ્યા જે છે કુલ વિધાનસભાના સંખ્યાના 10%થી વધુ ના હોય. અને આના અંતર્ગત જોગવાઈ આપણે એ પણ કરી કે કોઈ પણ જે છે બનાવેલા કાયદાની બધી જ કોઈ પણ જોગવાઈઓ સંચાલનને સ્થગિત જે છે રાષ્ટ્રપતિ ગમે ત્યારે કહી શકે. એટલે કે રાષ્ટ્રપતિ એમના ઉપર રહેશે. કેન્દ્ર શાસિત પ્રદેશ છે ને અંતે તો.